આદિવાસીઓના તીર્થસ્થાન મારગઢમાં આજરોજ યોજાયેલા આદિવાસી મહાસંમેલનમાં 4 રાજ્યોના 49 જિલ્લાનું વિલીનીકરણ કરી અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરવામાં આવી છે. તો બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટીના સંસદ રાજકુમાર રાવતે અલગ ભીલ રાજ્યની માંગ નવી ન હોવાનું જણાવ્યું હતું. તો મહત્વનું છે કે મહારેલી બાદ એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પ્રસ્તાવ સાથે મળશે. તો દેશના 4 રાજ્યોના 49 જિલ્લાનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માંગણીએ જોર પકડ્યું છે. તો આ માંગને લઈને ગતરોજ ગુરુવારે સંતરામપુરના માનગઢ ધામમાં આયોજિત મહારેલીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી હજારો આદિવાસી સમાજના લોકો માનગઢ ધામ પહોંચ્યા હતા, જેને પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાયા હતા અને વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.